ઘોઘા પોલીસના નાક નીચે મેઇન રોડની પાન માવાની દુકાનની બારી તોડી રોકડ રકમની ચોરી કરી ચોરો થયા પલાયન. તસ્કરોએ નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડી ઘોઘા પોલીસનું નાક કાપ્યું. શિયાળાની ઠંડી શરૂ થતાં જ ઘોઘા ગામમાં અજાણ્યા તસ્કરો સક્રિય થતાં ઘોઘા ગામના મુખ્ય રોડ પર આવેલ પાન માવાની એક દુકાનને નિશાન બનાવી રોકડ રૂપિયાની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. જેના પગલે ઘોઘા ગામની જનતામાં ભયનો માહોલ ફેલાયો છે અને ચોરોએ ઘોઘા પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડી દીધા છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા મામલતદાર કચેરી પાસે જીતુ પાન સેન્ટર નામની દુકાન આવેલી છે, જ્યાં ગત રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ દુકાનને નિશાનો બનાવી દુકાનની બારીનું સ્ટોપર તોડી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાં રહેલ રોકડ રૂપિયા આશરે 12 થી 13,000ની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. જ્યારે સવારે દુકાનદાર જીતુભાઈ માવજીભાઈ બારૈયાએ દુકાન ખોલતા તેમને ચોરીની ખબર પડતા તેમણે ઘોઘા પોલીસ મથકે ચોરી અંગેની જાણ કરી હતી, જેના પગલે ઘોઘા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દુકાન તેમજ આજુબાજુમાં રહેલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. જો કે આ ચોરીની ઘટના અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નહોતી. નવીન વાત તો એ છે કે ઘોઘા પોલીસ મથકના નાક નીચેથી જ ફક્ત 250 મીટરના અંતરે જ આવેલ અને વાહનોથી સતત ધમધમતા એવા વિસ્તારમાં આવેલ દુકાનમાં ચોરી થતાં પોલીસનું નાક કપાવા પામ્યું છે. હાલ શિયાળાની ઠંડી તો શરૂ થઈ છે, પરંતુ ઘોઘા પોલીસની ઠંડી ઉડતી નથી, જેને પગલે ગામ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચોરોએ પણ પોલીસ સ્ટેશનની એકદમ નજીક જ ચોરી કરી પોલીસને પડકાર ફેંકી પોલીસના નાકામયાબ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા છે. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. જીતેન્દ્રભાઈ માવજીભાઈ બારૈયા. શું બનાવ બન્યો? સવારે દુકાન ખોલી તો બારી તૂટલી હતી ને ચોરી થઈ ગઈ છે. દુકાનમાંથી 12-13 હજાર રૂપિયાની ચોરી થઈ ગઈ છે. કાંઈ નથી, ખાલી રોકડ રૂપિયા જ લઈ ગયા છે. પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ ગોતે છે માણસને, કેમેરા ચેક કર્યા છે બધા. બીજું કોઈ? ના, શંકા તો કોઈ ઉપર જતી નથી, પણ અમુક સવારે અહીંયા આવેલા 4-5 વાગે 2-3 ગાડીઓ આવેલી હતી.